નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્ન જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 કોને આપવામાં આવશે? તો જવાબ આવશે મયુર ખાવડુ. કોને? મયુર ખાવડુ. એમની રચના નરસિંહ ટેકરી છે, નિબંધ સંગ્રહ, એના માટે. તો ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની જે સ્વાયત્ત સંસ્થા છે સાહિત્ય અકાદમી, એના પ્રમુખ છે શ્રી માધવ કૌશિક. એમના નેતૃત્વ હેઠળનું એક્ઝિક્યુટિવ બોર્ડ, એમના દ્વારા પ્રતિષ્ઠિત યુવા પુરસ્કાર 2025ના વિજેતાઓની ઘોષણા કરવામાં આવી હતી. મૂળ જૂનાગઢના વતની છે મયુર ખાવડુ. એમને નરસિંહ ટેકરી આ નિબંધ સંગ્રહ છે એના માટે 2025નો દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 23 ભાષાના યુવા લેખકોને યુવા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે તમને આગળ હું તમને એક ઇમેજ આપી છે, બરાબર છે, ઓફિશિયલી ઇમેજ છે, એમાંથી તમને બધાના નામ છે, કઈ ભાષા, કયા ભાષાના સાહિત્યકાર છે અને કઈ રચના છે. યુવા પુરસ્કાર, જેને સાહિત્ય અકાદમી પુરસ્કાર, યુવા પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં એક સાહિત્યિક સન્માન છે. સાહિત્ય અકાદમી, ભારતની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દર વર્ષે 24 ભારતીય મુખ્ય ભારતીય ભાષાઓમાં એકમાં ઉત્કૃષ્ટ કૃતિઓ ધરાવતા યુવા લેખકોને એનાયત કરે છે. અને આની શરૂઆતથી 2011માં યુવા લેખકોને પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી 35 વર્ષથી ઓછી ઉંમરના જે યુવા લેખકો હોય એને જ આ યુવા પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, કોતરણીવાળી તાંબાની તકતી છે એનો પણ સમાવેશ થાય છે. તમે જોશો આ લિસ્ટ આપ્યું છે, ટોટલ 23 ભાષા, આસામથી લઈને ઉર્દુ સુધી. અહીંયા નામ છે બુકનું, અહીંયા નામ છે સાહિત્યકારનું, બરાબર છે. હવે આ વાત થઈ આપણી યુવા પુરસ્કારની. હવે આપણે વાત કરીએ કે બાલ સાહિત્ય પુરસ્કાર. તો પ્રખ્યાત આપણા ગુજરાતના બાળ કવિયત્રી અને લેખિકા છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. એમના લોકપ્રિય બાળ કાવ્ય સંગ્રહ ટિંચક માટે બાળ સાહિત્ય પુરસ્કાર 2025 મળ્યો. આ પુરસ્કાર એવોર્ડના પહેલા 5 વર્ષ દરમિયાન, એટલે કે 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2023 વચ્ચે પ્રકાશિત થયેલા પુસ્તકો સાથે સંબંધિત છે. ટિંચક સૌપ્રથમ 2022માં પ્રકાશિત થયું હતું. આ પુરસ્કાર, જેમાં કોતરણીવાળી તાંબાની તકતી અને 50,000 રૂપિયાનું ઇનામી રોકડ આપવામાં આવે છે. ચલો, એક પ્રશ્ન તમારા માટે. દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 દિલીપ ઝવેરીને આપવામાં આવ્યો હતો. એમની કઈ રચના માટે આપવામાં આવ્યો હતો એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ, એટલે કે 23 જૂન છે, એને કહેવાય છે ઓલિમ્પિક દિવસ. તો 1948થી દર વર્ષે 23મી જૂનના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. જાન્યુઆરી 1948માં સેન્ટ મોરિટ્સ છે,
એમાં 42મા અધિવેશનમાં વર્લ્ડ ઓલિમ્પિક ડેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ, તમને ખબર છે ને, એના અધ્યક્ષ બદલાઈ ગયા છે, નવા અધ્યક્ષ આવ્યા છે, મહિલા છે. શું નામ છે એમનું? તો આ ઓલિમ્પિક સમિતિની સ્થાપના 23 જૂન 1894ના રોજ પેરિસના સોર્બોન ખાતે કરવામાં આવી હતી. આ સમિતિમાં સભ્ય થવાનું બહુમાન સર દોરાબજી જમશેદજી તાતાને 1920માં મળ્યું હતું. મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકનું આયોજન ઓક્ટોબર 2023માં થયું હતું, એ યાદ રાખજો. અને હવે ઓલિમ્પિક, તમને ખ્યાલ હોય તો 2024માં પેરિસમાં થયું હતું ઓલિમ્પિક્સનું આયોજન. 2028, 4 વર્ષ પછી લોસ એન્જલસ અમેરિકામાં થવાનું છે. સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ પણ છે મિત્રો આજે. તો દર વર્ષે 23મી જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ ઉજવવામાં આવે છે. વિકાસ પ્રક્રિયામાં નાગરિક સેવાના યોગદાનને પ્રકાશિત કરવા, સમુદાયમાં નાગરિક સેવાને મહત્વ આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે, એણે 20 ડિસેમ્બર 2002ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને દર વર્ષે 23 જૂનને સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી. સમુદાયના વિકાસ અને સુધારણામાં નાગરિક કર્મચારીઓની ભૂમિકા છે એને ઓળખવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા માટે વિવિધ જાહેર સેવાઓની જે સંસ્થાઓ છે, જે વિભાગો છે, એમના દ્વારા સમગ્ર વિશ્વમાં આ દિવસની વ્યાપકપણે ઉજવણી કરવામાં આવે છે. તમારા માટે એક સરસ પ્રશ્ન, એકદમ સિમ્પલ. યુએન ડે, સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવીએ છીએ? આ તો સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ છે. આપણે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવીએ છીએ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, એ પણ આજે મનાવવામાં આવશે 23મી જૂનના રોજ, દર વર્ષે મનાવવામાં આવે છે. તો વિધવા મહિલાઓની સમસ્યા અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે 23મી જૂનના રોજ. તમામ વય, પ્રદેશો, સંસ્કૃતિઓની વિધવાઓના દરજ્જાને વિશેષ માન્યતા આપવા યુનાઇટેડ નેશન્સે 23 જૂન 2011ના રોજ પ્રથમ વખત આ દિવસ ઉજવ્યો હતો અને પછી હવે દર વર્ષે આ દિવસ ઉજવાય છે. વિધવાઓ, તેમના બાળકો, એમના સાથે દુર્વ્યવહાર એ માનવ અધિકારોનું સૌથી ગંભીર ઉલ્લંઘન છે. તે વિકાસમાં સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે. બરાબર છે? તો યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે, તો જોઈન કરી દો ટેલિગ્રામ ચેનલને. તાજેતરમાં કોના દ્વારા પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. પ્રતિભા સેતુ પોર્ટલ પૂછાઈ શકે છે. તો સિવિલ સર્વિસ પરીક્ષા પાસ ન કરનારા ઉમેદવારો માટે UPSCએ પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખાનગી અને સરકારી સંસ્થાઓ તે ઉમેદવારો સાથે સીધા જોડાઈ શકશે અને તેમને નોકરીની તકો પૂરી પાડવામાં આવશે. પ્રતિભા સેતુ પોર્ટલ, UPSCનું પ્રતિભા સેતુ પોર્ટલ અગાઉ પબ્લિક ડિસ્ક્લોઝર યોજના તરીકે ઓળખાતું હતું. UPSC ઇન્ટરવ્યૂમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની વિગતો પોર્ટલ દ્વારા નોકરીદાતાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. અગાઉ ઉમેદવારોની વિગતો UPSCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવતી હતી. જોકે આ સુવિધાને પ્રતિભા સેતુ પ્લેટફોર્મ પર લોન્ચ કરી દેવાય છે. હવે નોકરીદાતાઓ પોર્ટલ થકી ઉમેદવારોની માહિતી મેળવી શકશે. બરાબર છે? UPSC 1926માં એની સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હી. તમને ખ્યાલ હોવો જોઈએ UPSCના ચેરમેન નવા આવ્યા છે. આપણે અગાઉ પણ એમના વિશે ઘણીવાર ચર્ચા કરી છે. તમારે જણાવવાનું છે એમનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કયા રાજ્યમાં ચૂંટણી પંચ એણે મોબાઈલ આધારિત વોટિંગ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે? તો બિહારમાં શરૂ કર્યો છે. એટલે બિહાર પ્રથમ એવું રાજ્ય છે જેણે અર્બન પોલિંગ માટે વોટિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો ભારતમાં. એટલે આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર પણ બિહાર પ્રથમ રાજ્ય છે. તો બિહાર રાજ્ય ચૂંટણી પંચ, સ્ટેટ ઇલેક્શન કમિશન, એમણે મોબાઈલ આધારિત વોટિંગ સિસ્ટમનો અમલ શરૂ કર્યો, જેનાથી બિહાર આવી આધુનિક અને સમાવિષ્ટ મતદાન પ્રક્રિયા અપનાવનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. રાજ્ય ચૂંટણી કમિશનર છે બિહારના દીપક પ્રસાદ. એમના દ્વારા પુષ્ટિ મુજબ
28મી જૂને યોજાનાર જે મ્યુનિસિપલ અને શહેરી સંસ્થાઓની ચૂંટણી દરમિયાન આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. હવે મિત્રો આની અંદર તમે જોશો તો 2 મોબાઈલ એપ્લિકેશન દ્વારા કામ થશે ઈ વોટિંગમાં. એક તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ સિડેક દ્વારા વિકસાવવામાં આવેલ છે ઈ વોટિંગ SECHBHR, અને બીજી છે બિહાર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશન. મોબાઈલ આધારિત ઈ વોટિંગના અમલીકરણ સાથે બિહાર એસ્ટોનિયા કરીને દેશ છે, એ દેશની હરોળમાં જોડાયો, જ્યાં એકમાત્ર જાણીતો યુરોપિયન દેશ જ્યાં રાષ્ટ્રવ્યાપી ઈ વોટિંગ સિસ્ટમનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. ઈ વોટિંગ એ ઇલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે. આ કિસ્સામાં એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ ફોન દ્વારા આ પદ્ધતિને લાયક ઉમેદવારો એમને મતદાન મથકની મુલાકાત લીધા વિના દૂરસ્થ રીતે ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. બરાબર છે, તો યાદ રાખજો, બિહારની વાત કરી છે. તમને ખબર છે આપણા ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય તો. ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત 5મી FPV બરાબર છે ફાસ્ટ પેટ્રોલ વેસલ, જેનું નામ અચલ છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે લોન્ચ કરવામાં આવી દીધી છે. બનાવી કોને? ગોવા શિપયાર્ડ. અને કોના માટે? ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા. અને 8 શ્રેણીમાંનું 5મું પેટ્રોલ વેસલ છે અચલ 16 જૂનના રોજ ગોવામાં શ્રીમતી કવિતા હર્બોલાએ, કોસ્ટગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સીબોર્ડ, એડિશનલ ડિરેક્ટર જનરલ અનિલ કુમારની હર્બોલાની હાજરીમાં ઔપચારિક રીતે આનું લોન્ચિંગ કર્યું છે. અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ, ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ એના કડક ડ્યુઅલ ક્લાસ સર્ટિફિકેશન હેઠળ ડિઝાઇન અને નિર્માણ કરાયેલ FPUમાં 60%થી વધુ સ્વદેશી સામગ્રીનો સમાવેશ છે. આ જહાજ 52 મીટરની લંબાઈ, 8 મીટરની પહોળાઈ ધરાવે છે, 320 ટનનું વિસ્થાપન કરે છે અને કંટ્રોલેબલ પિચ પ્રોપલર એની આધારિત પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. 27 નોટની ટોચની ગતિ સુધી પહોંચી શકે છે. 1 નોટ એટલે 1.852, બરાબર છે, એટલે એ પણ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન રિસેન્ટલી આપણે ભણ્યા કે ભારતમાં પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ આપણે જે લોન્ચ કરવામાં આવ્યું હતું એનું નામ શું છે? તમને ખબર હોય તો તમે જણાવો. થોડા સમય પહેલાં ભણ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રેલવે વેઇટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા રેલવે વેઇટિંગ ટિકિટ બુક થઈ શકશે? કેટલા ટકા? તો 25% થશે. તો રેલવે વેઇટિંગ ટિકિટ નવો નિયમ આવી ગયો છે. એ મુજબ વેઇટિંગ ટિકિટના બુકિંગ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. તમામ ક્લાસમાં જેટલી બેઠક વ્યવસ્થા હશે તેની 25% ટિકિટો વેઇટિંગ લિસ્ટમાં બુક થશે. વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદેશી પ્રવાસીઓ, વિકલાંગ મુસાફરોના કોટા હેઠળની ટિકિટની ફાળવણી કર્યા બાદ જે બેઠકો બાકી હોય છે તે જ બેઠકો સામાન્ય બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. અગાઉ આ પહેલાં કેવું હતું કે ટિકિટ બુકિંગ કરવાની મર્યાદા જેવો કોઈ નિયમ નહોતો. એના કારણે લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે અનેક મુસાફરો પરેશાન થતા હતા. કોચની તમામ બેઠકો પર બુકિંગ થઈ ગયું છતાં વેઇટિંગ લિસ્ટમાં ટિકિટો નોંધાતી હતી. બરાબર, તો એનાથી લાભ રહેશે. ઓકે, તમને ખબર છે રેલવેની વાત આવી, રિસન્ટલી આપણે ભણ્યા કે આપણા જે રેલવે મંત્રી છે ને શ્રી અશ્વિની વૈષ્ણવ, એમણે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ કાર્ગો ટર્મિનલ, ગતિશક્તિ મોડલ કાર્ગો ટર્મિનલ એ લોન્ચ કર્યું. બરાબર, કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. યુનાઇટેડ નેશન્સે 4 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય બળજબરી વિરોધી દિવસ તરીકે જાહેર કર્યો છે. તો યુનાઇટેડ નેશન્સ 4 ડિસેમ્બરને એક પક્ષીય બળજબરી પગલાં વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો છે. બરાબર છે. 2025માં આ પ્રથમ એક પક્ષીય બળજબરી પગલાં વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસની સ્થાપના એક દેશ દ્વારા બીજા દેશ સામે અપનાવવામાં આવતા એક પક્ષીય બળજબરી ભર્યા પગલાંની પ્રતિકૂળ અસરો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી છે. બરાબર છે. UN
કોણ છે એના સેક્રેટરી જનરલ જેમને ઇઝરાયેલે નો વેલકમ કહ્યું છે? બરાબર છે, એન્ટોનિયો ગુટેરેસ ફ્રોમ પોર્ટુગલ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે? તો ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. ભારતના ઇતિહાસમાં એક વખત આવી ઘટના બની હતી. એમ હિદાયતુલ્લાહ જેઓ CJI હતા ત્યારે તેઓએ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળ્યો હતો. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવે છે? 8માં. 22 ભાષાઓ. ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના થઈ છે? તો 280. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે? લોકસભાના જે પણ સિનિયર સભ્ય હોય. ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય? તો સાદી બહુમતીથી થાય, 2/3 બહુમતીથી પણ થાય, 2/3 બહુમતી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિ, એટલે બધું આવશે. ડી, બધી રીતે થઈ શકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ સાથે કયું સ્થળ વિકસ્યું છે? સુરત. ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા નથી, સાબરમતી છે, 321 કિલોમીટર, જેની અત્યારે સાફ સફાઈ માટે ખાલી કરવામાં આવી રહી છે. નર્મદા સૌથી મોટી નદી છે. ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી એ નર્મદા. ચાંસ્યા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? ભાલિયા ઘઉં કહો, ચાંસ્યા ઘઉં કહો. દૂધસાગર ડેરી મહેસાણા GJ2માં આવેલી છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો વડનગરમાં. સેકન્ડ પ્રશ્ન, દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડે કયા સ્થળે ફાલ્કન 2000 બનાવશે? તો નાગપુરમાં બનાવશે. બરાબર. હવે આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, સાહિત્ય અકાદમી, દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 2024માં દિલીપ ઝવેરીને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે ગુજરાતી ભાષા માટે. એમની કયું સાહિત્ય રચના માટે? તો ભગવાનની વાતો. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, ઓલિમ્પિક ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના નવા અધ્યક્ષ આવ્યા, એમનું નામ શું છે? તો કિર્સ્ટી કોવેન્ટ્રી. ત્રીજો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબર. ચોથો પ્રશ્ન, 4 ડિસેમ્બરે કયા કયા દિવસ આવે છે? તો નેવી ડે ભારતમાં મનાવવામાં આવે છે, અને બીજું ચિત્તા દિવસ આખા વિશ્વમાં. 5મા નંબરનો પ્રશ્ન, UPSCના નવા ચેરમેન અજય કુમાર, ખાસ યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન કે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર છે. 7મા નંબરનો પ્રશ્ન, પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ કયું છે? અરનાલા. 8મો પ્રશ્ન, ભારતના સૌથી મોટો ઓટોમોબાઈલ કાર્ગો ટર્મિનલ, બરાબર, ગતિશક્તિ મોડેલ કાર્ગો ટર્મિનલ મારુતિ સુઝુકીનો પ્લાન્ટ છે કઈ જગ્યાએ? માનેસર. ત્યાં લોન્ચ કરવામાં આવ્યું, માનેસરમાંથી. આ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન એવો છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની કઈ સંસ્થા 123મા નંબર પર છે? એટલે ભારતની સંસ્થાની શરૂઆત જ 123થી થાય છે. તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. જો મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ આખા વિશ્વમાં ઘણા બધા વર્ષોથી નંબર 1 છે. તાજેતરમાં નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ 2025ની મેન્સ જેવેલિન થ્રો સ્પર્ધામાં કયું સ્થાન હાંસલ કર્યું છે? તો જવાબ આવડતો હોય મિત્રો તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો અહીંયા આપણે કરીશું સ્ટોપ. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો, વોટ્સઅપ હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં આની લિંકને શેર કરો. અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકતા હોય તો સૌથી બેસ્ટ. બરાબર છે. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.